ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અડધી રાત્રે સંમેલન યોજાશે। રામકથા મેદાનમાં ઠાકોર સમાજના સંમેલન તૈયારીઓ છે। અભ્યુદય નામે અલ્પેશ ઠાકોરે આ ઠાકોર સમાજનું સંમેલન બોલાવ્યું છે। 26મી જાન્યુઆરી રાત્રે 3 વાગે ઠાકોર સમાજ એકત્રિત થશે। ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે। અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજને સંમેલનમાં જોડાવા માટે અપીલ પણ કરી છે। તમે ઘણા બધા સંમેલનો જોયા હશે, પરંતુ પ્રથમ વખત આવા સંમેલનમાં એક બદલાવ થવા જઈ રહ્યો છે। એટલા માટે કારણ કે એક સંમેલન એ રાત્રે શરૂ થવાનું છે, પણ રાત્રે 3 વાગે 26 જાન્યુઆરીની રાતની આ વાત છે કે જ્યાં ક્ષત્રિય ઠાકોર સમાજ આ સંમેલન ગાંધીનગર ખાતે કરશે અને મોટી જનમેદની ત્યાં ઉમટશે। આ સમગ્ર સંમેલનનું આયોજન એ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે। એ સમાજના ઉત્થાન માટેની વાત છે, વિકાસની, એ રોજગારીની વાત છે। એ અલ્પેશ ઠાકોર સાથે વાત કરીશું। રાત્રિ સમય પહેલી વખત આ પ્રકારનો એક બદલાવ એ સંમેલનમાં સમાજમાં કેમ આ રાતનો સમય? એટલે આપને નવી લાગશે કે રાતના 3 વાગે કેમ? તો એક સમાજ, જે સમાજ વર્ષોથી વ્યસનોમાં સપડાયેલો, અંધશ્રદ્ધા કુરિયાજોમાં સપડાયેલો, શિક્ષણ રોજગારની દિશા નક્કી ના થાય, ખેતી પણ આધુનિક ના કરી શકે, એટલે સમાજમાં ઘણી બધી તકલીફો, ગુજરાતનો એક મોટો બહોળો સમાજ અને આજે પણ એ વિકાસથી વંચિત, જે રીતે તમામ સમાજો આગળ વધ્યા એ સમાજોની સાથે કદમથી કદમ મિલાઈ અને આ સમાજ પણ આગળ વધે એના માટેનો પ્રયત્ન છે। અમે જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે પણ નવી લાગી એવી વાત હતી। આજથી 10 વર્ષ પહેલાં જીએમડીસીમાં અમે મહાસંમેલન કરેલું, વ્યસન મુક્તિ મહાકુંભ કરેલું। આ વખતે અમે શિક્ષણ ધામ, સરસ્વતી ધામ બનાવવાનો એક સંકલ્પ સાથેનું અભ્યુદય। હવે બધાને એવું થાય કે અભ્યુદય એટલે શું? અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય, આવનારો શ્રેષ્ઠ સમય, આવનારો સારો સમય અમારી રાહ જોઈ રહ્યો છે અને એના માટે સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસો હશે, જ્યાં અદ્યતન લાઇબ્રેરી હશે, જ્યાં સારી હોસ્ટેલ હશે, 2000થી વધારે દીકરા દીકરીઓ રહી શકે, જ્યાં પ્રી ભરતી તાલીમ સેન્ટર હશે, જ્યાં વિદેશ અભ્યાસ કરવા માટેની વ્યવસ્થા, જ્યાં સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતીની અમલવારી કઈ રીતે કરાય એના માર્ગદર્શનનું હશે। એટલે એક સમાજ સર્વાંગી વિકાસ તરફ આગળ વધે એના માટેનો અમારા પ્રયત્ન છે ને એના માટે આ કરી રહ્યા છીએ। અમે પણ સંદેશો આપીએ છીએ કે હવે અમે ઊંઘતા નથી, અમે બદીઓમાંથી બહાર નીકળ્યા છીએ, અમે વ્યસનોમાંથી બહાર નીકળ્યા છીએ, અમને પણ ભૂખ છે શિક્ષણની અને અમે શિક્ષણની દિશા પકડી છે, અમે પણ રોજગારની દિશા પકડી રહ્યા છીએ અને એટલા જ માટે એક વિચારધારાને મજબૂત કરવા માટે, સ્ટ્રોંગ કરવા માટેનો આ પ્રયત્ન છે ને। એટલે રાતના 3 વાગે એકત્રિત થઈ રહ્યા છીએ ત્યારે હું મારી ગાંધીનગરની જનતાને પણ વિનંતી કરું છું કે હા, એક દિવસ તમને તકલીફ પડશે, પણ એ દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે તમને વિનંતી કરું છું એ ગુજરાતના આ તમામ સમાજોમાં એક એવો સમાજ જે હજુ વિકાસથી વંચિત છે એ એના માટે એકત્રિત થઈ રહ્યો છે, ત્યારે તમારો પણ આશીર્વાદને સહકાર મળે એવી મારી ગાંધીનગરની જનતાને પણ અપીલ કરું છું। પરેશભાઈ, સમાજ, તમે વાત કરી 15 વર્ષ પહેલાં એ સંગઠનની શરૂઆત, ત્યારથી એ શરૂઆત થઈ, ઘણા બધા પ્રયાસો થયા, વ્યસન મુક્તિ તરફ સમાજ આગળ પણ વધ્યો, તમામ કાર્યક્રમો દિવસમાં આ રાત્રે, એટલે એ જ કહું તમને દિવસમાં તો કે દિવસમાં બહુ બધા સંમેલનો થયા। તમારે રાત્રે સંદેશો જે આપે ને, એક સ્ટ્રોંગ સંદેશો આપવો છે। અમે અત્યાર સુધી વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે, બહુ સ્ટ્રોંગલી મેસેજ આપ્યો છે, પણ હવે અમે 3 વાગે એટલે એક વિચારધારાને વધારે મજબૂત કરવા માટેનો પ્રયત્ન છે। હવે આને તમે સમાજ એકતા સાથે જોડવી શકો તો જોડી શકો કે આ સમાજ એક એવો સમાજ જેને કંઈ ભાડું, પાણી કંઈ જ આપવામાં નહીં આવતું, સ્વયં પોતાના ખર્ચે આવી રહ્યા છે। એટલે તમને નવી લાગે, પોતાના ખર્ચે જે આવે છે એવા જ લોકો ક્રાંતિ કરી શકે। અને અમે આ 7000થી વધારે ગામડાના અમારા સ્વયંસેવકો આવી રહ્યા છે, જે શિક્ષણની ભૂખ સાથે આવી રહ્યા છે, સમાજની એકતાની ભૂખ સાથે આવી રહ્યા છે, રોજગારની ભૂખ સાથે આવી રહ્યા છે, જેને તમામ ક્ષેત્રે આગળ વધવું છે એની દિશા સાથે આગળ આવી રહ્યા છે। તો અલ્પેશ ઠાકોરનો જે હુંકાર છે એ હુંકાર માટે હવે કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેને પણ હુંકાર કર્યો કે આવો એક સાથે અલ્પેશ ઠાકોરની જે મુહિમ છે એમાં સાથ આપો। જય સદારામ બાપુ, તારીખ 26/1/2026ના રોજ રાત્રે 3 વાગે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત ઠાકોર સેનાનું અને ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન મળી રહ્યું છે। આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ વધારો। આ સંમેલનની અંદર હું પણ આવવાની છું અને આપ સૌ પણ વધારો।